આપ સર્વને પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. બોલો સલામ. હાલેલુયા. આજે આપણે એક બહુ સુંદર મજાનો સંદેશ શીખવાના છે. આજનો જે વિષય છે સંગત, સહભાગિતા, સત્સંગ અને અંગ્રેજીમાં ફેલોશિપ. મારા અને તમારા વ્યક્તિગત જીવનમાં સંગતની બહુ જરૂર છે, સહભાગિતાની બહુ જરૂર છે, સત્સંગની બહુ જરૂર છે, એકતાની બહુ જરૂર છે, સંપની બહુ જરૂર છે, અને અંગ્રેજીમાં કહીએ તો ફેલોશિપની બહુ જરૂર છે. સૌથી પહેલાં આ જે શબ્દોના શીર્ષક મેં તમને જણાવ્યા એના કેટલાક અર્થ આપણે જોઈશું. એમના અર્થઘટન આપણે કરીએ તો વધારે બહેતર આપણને રહેશે. સંગતનો જે મતલબ થાય છે, આ સંગત શબ્દ મૂળ સંસ્કૃત ભાષામાંથી હિન્દી તથા પ્રાદેશિક ભાષામાં એ આવેલો શબ્દ છે. સંગતનો મતલબ થાય છે સંગ વત્તા ગત. સંગ એટલે સાથે, ગત એટલે ગતિ કરવી અથવા ચાલવું. સંગતનો મતલબ સાથે બેસવું નથી થતું. સંગતનો મતલબ સાથે બેસવું નથી થતું. દાખલા તરીકે આપણે રવિવારની આ ભક્તિ સભામાં સાથે બેઠા છે, આ સંગત કરી રહ્યા છે, પરંતુ એકચ્યુઅલમાં આપણે બેઠા એ શારીરિક રૂપમાં છે, પરંતુ આપણે આત્મિક અને બૌદ્ધિક રૂપમાં ગતિ કરી રહ્યા છે. હાલેલુયા. શારીરિક રૂપમાં આપણે બેઠા છે એ અલગ વાત છે, પરંતુ વ્યક્તિગત અને આધ્યાત્મિક રીતે જોઈએ તો આપણે આ બાબતમાં ગતિ કરી રહ્યા છે, પ્રોગ્રેસ કરી રહ્યા છે, ઉન્નતિ અને પ્રગતિ કરી રહ્યા છે. એટલે સંગતનો મતલબ થાય છે સંગત એટલે સાથે ચાલવું, સાથે આગળ વધવું. સત્સંગનો મતલબ થાય છે સત્સંગ. સતનો મતલબ સાચું અથવા ખરું અથવા યોગ્ય, અને સંગનો મતલબ સાથે હોવું, એટલે કે સત્યની સાથે હોવું એનો મતલબ થાય છે સત્સંગ, અથવા સત્યને અનુસરનારા લોકો સાથે હળી મળીને રહેવું એનો મતલબ થાય છે સત્સંગ. સત્સંગનો મતલબ થાય છે સારા અને સાચા લોકોની સાથે સહભાગિતા કરવી, એ એનો મતલબ થાય છે. સહભાગિતાનો મતલબ થાય છે સહ અને ભાગિતા એટલે કે ભાગ લેવો. સહ એટલે સાથે મળીને સારી બાબતોમાં ભાગીદાર બનવું. દાખલા તરીકે તમે કોઈ ધંધો કરો અને બે વ્યક્તિ યા બેથી વધારે વ્યક્તિ પોતાના પૈસા ઇન્વેસ્ટ કરે અને ભાગીદાર બને તો જે નફો થાય એ પણ એમના સરખે ભાગે મળે, અને જો ખોટ જાય તો પણ એ એમને સરખે ભાગે જાય. તે જ રીતે આ આધ્યાત્મિક ક્ષેત્રમાં હું અને તમે જ્યારે સાથે સહભાગી બન્યા છે તો આપણને જે આધ્યાત્મિક લાભ મળશે એ મને ને તમને બધાને સાથે મળશે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. સહભાગિતાનો મતલબ સાથે ભાગીદાર બનવું. આપણે સારી બાબતને માટે સહકાર આપી રહ્યા છે તો ઓબ્વિયસલી આ વાત એટલી જ સાચી છે કે આપણને એનો સાચો લાભ મળશે. એકતાનો મતલબ પણ એવો થાય છે એકરૂપ થઈને આગળ વધવું, એકરૂપ થવું, એક મન થવું, નિખાલસ બનવું એકબીજા માટે, અને સાથે કાર્યમાં ભાગીદાર બનવું. અને અંગ્રેજીમાં આનો જે મતલબ થાય છે ફેલોશિપનો મતલબ થાય છે, આપણે સાધારણ અર્થઘટન કરીએ છીએ ફેલોશિપનો કે ભેગા મળવું, પરંતુ એટલો જ એનો અર્થ નથી થતો. જો ફિલિંગ શબ્દ પરથી આ ફેલ શબ્દ યા ફીલ શબ્દ આવે છે, અને એ ફિલિંગ્સનો મતલબ થાય છે લાગણી, ભાવ, અને શીપનો મતલબ થાય છે હળવું મળવું, સાથે રહેવું, એટલે કે લાગણીબદ્ધ રીતે એકબીજાની સાથે મળવું. ઘણી બધી મંડળીઓમાં સેંકડો લોકો સભાસદ હોય છે, પણ એકબીજા માટે ખુન્નસ હોય છે, એકબીજા માટે વિરોધ હોય છે, એકબીજા માટે અણગમો હોય છે. એ સહભાગિતા અથવા ફેલોશિપ નથી. હા, તેઓ ટોળા તરીકે યા લોકો તરીકે ભેગા થયા છે, પરંતુ તેમની માનસિકતા એકબીજા સાથે મળતી નથી, તેમની ફિલિંગ્સ એકબીજા સાથે મળતી નથી, તેમની ભાવના એકબીજા સાથે મળતી નથી, વિરોધાભાસ થાય છે. અને એમ કરતાં ઘણી બધી વખત મંડળી તૂટે છે, મંડળીમાં તિરાડ પડવા માંડે છે. લોકો સાથે છે ખરા, પણ મન સાથે નથી, એકરૂપ નથી. એટલે ફેલોશિપનો મતલબ થાય ફિલિંગ્સને આપણે સાથે રાખવી, એટલે કે આપણી એકબીજાની લાગણીને સાથે મેળવો. અને બીજો જે એ મતલબ થાય છે ફેલોશિપનો મતલબ થાય છે કે ફોલો કરવું,
કોઈક બાબતને આપણે સાથે મળીને ફોલો કરવું. દાખલા તરીકે આપણે પ્રભુ ઈસુને માનીએ છીએ, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, બાઇબલના પવિત્ર વચનો પર વિશ્વાસ કરીએ છીએ, તો એ બાબતમાં આપણે બધાએ સાથે મળીને આગળ વધવું. એક સેવક તરીકે યા સેવિકા તરીકે યા આગેવાન તરીકે આપણે આગળ છે એટલું જ નહીં, તમામ સભાસદો પણ એ જ બાબતમાં, એ જ સત્યમાં, એ જ વચનમાં, એ જ વિશ્વાસમાં સાથે મળીને આગળ વધે. એને આપણે બાઇબલ પ્રમાણે મંડળી યા એક્લેશિયા યા કલીસિયા કહીએ છીએ. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. આટલા બધા શબ્દોના અર્થઘટન બાદ આજે આપણે જે સંદેશ શીખવાના છે એ સંદેશનું શીર્ષક છે સંગત, સત્સંગ, સહભાગિતા, એકતા, સંપ અથવા અંગ્રેજીમાં ફેલોશિપ. આ બધાના અર્થઘટનો હું તમારે આગળ કરી ચૂક્યો છું. હવે આ બધાના અર્થઘટનને સમજવા માટે આપણે યોહાનનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય 3 વચનથી લઈને 7મા વચન સુધી આપણે વાંચવા માંગીએ છીએ. તો તમે તમારું બાઇબલ ઉઘાડો. યોહાનનો પહેલો પત્ર એટલે યોહાને લખેલો પહેલો પત્ર, તેના પહેલા અધ્યાયના 3 થી લઈને 7 વચનો આપણે વાંચીએ અને સાંભળીએ. આ વચનમાં કોની સાથે આપણે સહભાગિતા કરવી જોઈએ, કોની સાથે સંગત કરવી જોઈએ, કોની સાથે લાગણીમાં સામેલ થવું જોઈએ, કોની સાથે એકરૂપ થવું જોઈએ, એ તમામ બાબતો અહીંયા લખેલી છે ને ધ્યાનપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. યોહાનનો પહેલો પત્ર, તેનો પહેલો અધ્યાય 3 થી 7 વચન હું તમારે માટે વાંચું છું. ધ્યાનથી તમે સાંભળો. હા, સૌથી પહેલો જે શબ્દ લખ્યો છે હકારાત્મક વલણને માટે લખેલો છે. હા શબ્દ પછી અલ્પ વિરામ છે. એકતાની અંદર હકારાત્મકતા હોવી, સત્સંગની અંદર યા સંગતની અંદર હકારાત્મકતા હોવી બહુ જરૂરી છે. આ પહેલા શબ્દને માટે આપણે તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ કે આપણા સંદેશનો પહેલો શબ્દ આપણને હકારાત્મક વલણમાં દોરી જાય છે. ના નથી લખ્યું, હા લખ્યું છે. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય. સૌથી પહેલી જે પ્રાયોરિટી છે, સૌથી પહેલી જે પ્રાથમિકતા છે આ વચનની, કોની સાથે તમારે ને મારે સહભાગિતા કરવાની જરૂર છે, કોની સાથે તમારે ને મારે સંગત કરવાની જરૂર છે, કોની સાથે તમારે ને મારે ફેલોશિપ કરવાની જરૂર છે, એનું સીધો દાખલો, સીધું વર્ણન આપણને યોહાન આપણને કહે છે. કોની સાથે? અમારી સાથે તમારી પણ સંગત થાય. આપણે બધા સાથે હોવું એ બહુ જરૂરી છે. સાથે મળવું, એક વિચાર ના થવું, એક મન ના થવું, એક ભાવ ના થવું અને એકાકાર થવું એ બહુ જરૂરી છે. ઈશ્વરને માનીએ, ઈશ્વરને સમજીએ, ઈશ્વરની સમજણમાં આપણે આગળ વધીએ એ પહેલાં જરૂરી છે કે હું અને તમે, એટલે કે માનવ બંધુ તરીકે, માણસ તરીકે એક માણસ બીજા માણસને સમજતો થાય. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. આ સૌથી અગત્યનું છે, એક માણસ બીજા માણસને સમજતો થાય. બાઇબલની આ વ્યાખ્યા છે ને બાઇબલ પહેલી માનવતાનો પાઠ આપણને શીખવાડે છે. પહેલાં કહે છે અમારી સાથે તમારી સંગત થવી જોઈએ. અમે પ્રભુ ઈસુને માનીએ છીએ તો તમે પણ પ્રભુ ઈસુને માનો. અમે પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરીએ છીએ તો તમે પણ પ્રભુ ઈસુના નામે પ્રાર્થના કરો. અમે વિશ્વાસમાં આગળ વધી રહ્યા છો તો તમે પણ આગળ વધો. આપણે બધા સાથે મળીને પરમેશ્વરનો, પિતા, પુત્ર, પવિત્ર આત્માનો મહિમા કરીએ અને એના માટે આપણે તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. તો કહેવાનો મતલબ, તમે ઈશ્વરને માનો છો, બહુ સારી વાત, પણ જ્યાં સુધી તમે એક માણસ તરીકે બીજા માણસની સાથે સહભાગી નહીં થશો, એમની સાથે સંગત નહીં કરશો, એમના સુખ દુઃખને તમે નહીં સમજશો, એમને મદદ નહીં કરશો, એમની સાથે તમે ભાગીદાર નહીં બનશો, એમના સુખ દુઃખના, એમના ભાવના ભાગીદાર નહીં બનશો, તો ગમે તે ઈશ્વરને તમે માનતા હોય એ તમારો ફક્ત અને ફક્ત આડંબર કહેવાશે. એટલા માટે તમારે ને મારે દરેક માણસ જાત સાથે બહુ જ પ્રેમપૂર્વક રહેવાનું છે. અને એટલા માટે બાઇબલમાં 2 મહત્ત્વની આજ્ઞાઓ આપેલી છે. પહેલી આજ્ઞા એ છે, પૂરા જીવથી, પૂરી શક્તિથી, પૂરા સામર્થ્યથી તું તારા પરમેશ્વરને પ્રેમ કર. અને એના જેવી જ શબ્દ લખ્યું છે, એના જેવી જ બીજી આજ્ઞા છે, જેવી તારા પોતાના પર તેવી તારા પડોશી પર પ્રેમ કર. તાળી પાડી આપણે પ્રભુને મહિમા આપીએ. નવો કરાર આ 2 મુખ્ય આજ્ઞાઓ પર આધારિત છે. નવો કરાર ના તો લડાઈની વાત કરે છે, ના ખૂના મરકીની વાત કરે છે, ના વિરોધની વાત કરે છે, ના વિદ્રોહની વાત કરે છે. ક્ષમા અને દયા અને પ્રેમ ભાવ અને સહાનુભૂતિની વાત કરે છે. આ પ્રભુ ઈસુનું શિક્ષણ છે. માનવ બને તો બહુ મોટી વાત છે, એ બહુ મોટી ઉપલબ્ધિ છે. અને બાઇબલ આપણને આ સત્સંગ યા સંગત યા એકતા યા ફેલોશિપના સંદેશમાં આપણને એ જ શીખવાડે છે કે આપણે એક માણસ તરીકે બીજા માણસને પ્રેમ કરીએ, એક માણસ તરીકે બીજા માણસને ક્ષમા કરીએ, એક માણસ તરીકે બીજા માણસને મદદ કરીએ. આ
સત્સંગનો પહેલો અર્થ થાય છે, સંગતનો પહેલો અર્થ થાય છે. ઘણા બધા લોકો સંગતનો મતલબ એવો સમજે છે કે દર રવિવારે દેવળમાં જવું, ત્યાં સાથે મળીને ગીતો ગાવા, સાથે મળીને દાન આપવું અને ત્યાં સંદેશો સાંભળવો, 2-3 કલાક આપણે ભક્તિ સભામાં ભાગ લેવો અને આપણે છૂટા પડવું, એને લોકો સંગત સમજે છે. પણ એ તો એક ધાર્મિક ક્રિયા થઈ ગઈ, એ તો એક આધ્યાત્મિક ક્રિયા થઈ ગઈ. આપણા જીવનની મૂળ વાસ્તવિકતા એ છે કે આપણે બધા જ સાથે મળીને ચાલીએ, સાથે એકાકાર રૂપ થઈએ, એક વિચારના થઈએ, એક મનના થઈએ અને પ્રભુ ઈશ્વરને માનીએ, પિતા પુત્ર પવિત્ર આત્માને માનીએ અને આપણા જીવનમાં નિખાલસતાની સાથે, નિર્દોષ ભાવની સાથે આપણે આપણું જીવન જીવીએ. એ જ બાઇબલની સચ્ચાઈ છે. તાળી પાડ્યા સચ્ચાઈને માટે. તો વચન કહે છે કે હા, અમારી સાથે તમારી પણ સંગત થાય. બાઇબલનું વચન આપણને કોઈ ધર્મ વિશે શીખવાડતો નથી, આપણને બાઇબલ કોઈ ધર્મના વિરોધ વિશે શીખવાડતો નથી, એકબીજા વચ્ચે કોઈ વૈમનસ્ય વિશે શીખવાડતો નથી. બાઇબલ આપણને માનવતા વિશે શીખવાડે છે. હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ. મને જો સત્ય મળ્યું, મેં જો સત્યનો અનુભવ કર્યો, મેં જો પ્રભુ ઈશ્વરનો અનુભવ કર્યો, તો આ મારી આત્મિક ફરજ બને છે કે મારી સાક્ષી હું તમને આપું, મારો વિશ્વાસ હું તમને જાહેર કરું, મારા જીવનની બાબતો તમને જાહેર કરું, જેથી તમે પણ પ્રોત્સાહિત થાય. એટલે વચન કહે છે એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે. યોહાને જે જોયું અને સાંભળ્યું એટલે કે પ્રભુ ઈસુને એણે જોયા, પ્રભુ ઈસુને એણે સાંભળ્યા, પ્રભુ ઈસુને એણે અનુભવ કર્યો, પ્રભુ ઈસુની સાથે 3.5 વર્ષ સુધી લગભગ રહ્યા અને પ્રભુ ઈસુએ માનવ જાતિ માટે બલિદાન આપ્યું. પ્રભુ ઈસુ કબરમાં દફનાવવામાં આવ્યા અને પથ્થરની કબરમાં એમને મૂકવામાં આવ્યા અને પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા. પ્રભુ ઈસુ આ સ્વર્ગારોહણ થતા એ તેઓ આકાશમાં ઉપર ઉચકી લેવામાં આવ્યા અને પ્રભુ ઈસુ પાછા આવવાના છે. તમામ પ્રકારની જે સુવાર્તા છે, તમામ પ્રકારની જે ગેરંટી છે, તમામ પ્રકારનો જાત અનુભવ છે, તમામ પ્રકારનો જે વ્યક્તિગત અહેવાલ છે, તમામ પ્રકારનો વ્યક્તિગત વિશ્વાસ છે, એ જાહેર કરવાનું કામ યોહાન મને કરે છે અને હું આ વચનો દ્વારા તમને અનુભવ આપું છું અને તમે બીજાઓને આપો ને આપણે બધા જ સાથે મળીને પ્રભુ ઈસુનો મહિમા કરીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલા માટે કહે છે કે એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે તે તમને પણ કહી દેખાડીએ છીએ અને ખરેખર અમારી સંગત બાપની સાથે તથા તેના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે. હાલેલુયા. પહેલાં માણસની સાથે સહભાગિતા કરતા શીખશો તો જ તમે જેને તમે જોઈ શકો છો એની સાથે જો તમે સહભાગિતા નહીં કરશો, સંગત નહીં કરશો, તો જે ઈશ્વર દેખાતો નથી એને તમે કેવી રીતે સમજશો? એટલે જે દેખાય છે તમારા માનવ બંધુઓ, તમારા જાત ભાઈઓ, તમારા પડોશીઓ, તમારા તમામ લોકો જેમના સાથે તમે સંપર્કમાં છો, એવા લોકોને પ્રેમ કરો, એવાની સાથે સહાનુભૂતિ રાખો. એમની સાથે જો તમે સહાનુભૂતિ રાખવાનું કેળવશો તો જ તમે અનંત ઈશ્વરની સાથે, અદ્ભુત ઈશ્વરની સાથે, સનાતન ઈશ્વરની સાથે, અપરંપાર ઈશ્વરની સાથે, અલૌકિક ઈશ્વરની સાથે, ઇનવિઝિબલ અદ્રશ્ય ઈશ્વરની સાથે તમે સંગત કરી શકશો. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપે. અને અમારો આનંદ સંપૂર્ણ થાય માટે એ વાતો અમે લખીએ છીએ. પહેલું આનંદ કેમાં મળે છે? એકબીજાની સાથે સંગત કરવાથી આનંદ મળે છે અને ઈશ્વરની સાથે સંગત કરવાથી આનંદ મળે છે. આજે માણસના જીવનના દુઃખોનું મૂળ કારણ એ છે કે વૈમનસ્ય છે, વિરોધ છે, વિદ્રોહ છે અને વિગ્રહ છે. આજે ધર્માંતરના નામે લોકો લડી રહ્યા છે. એકબીજા માટે ઈર્ષ્યા ભાવના છે, એકબીજા માટે કાપાકાપીની ભાવના છે, એકબીજા માટે લગાતાર વિરોધ કરી રહ્યા છે. એટલા માટે એમના જીવનમાં દુઃખ અને પીડા છે. આનંદ માણી નથી શકતા કેમ કે સામેવાળાનો ચહેરો જોઈને એના મનની અંદર ઘૃણા આવે છે, એના મનની અંદર એને ગુસ્સો આવે છે. પણ એકબીજાને જો ક્ષમા કરતા થઈશું, એકબીજાને પ્રેમ કરતા થઈશું, એકબીજાની સાથે સહાનુભૂતિ રાખતા થઈશું તો તમામ દુઃખ અને પીડાનો જે પ્રશ્ન છે જતો રહેશે અને આપણે એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનીશું અને આપણા વ્યક્તિગત જીવનમાં, આધ્યાત્મિક જીવનમાં અને સામાજિક જીવનમાં આપણે આનંદ અનુભવતા થઈશું. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કહેવાનો ભાવાર્થ એ છે કે સંગત કરવાથી માણસને માણસ તરીકે ઓળખીએ છીએ, ઈશ્વરને ઈશ્વર તરીકે ઓળખીએ છીએ અને આપણે આનંદિત જીવન ગુજારી શકીએ છીએ. એટલા માટે બાઇબલ કહે છે આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ છે. આ આનંદી હૃદય એ ઉત્તમ ઔષધ ત્યારે જ મળશે જ્યારે એક મનુષ્યને બીજા મનુષ્યને તમે પ્રેમ કરશો, મનુષ્ય તરીકે બીજા મનુષ્યને પ્રેમ કરશો, એમની સાથે વાતચીત કરશો, એમની સાથે સહભાગિતા કરશો, એમની સાથે તમે સંગત કરશો. વચનમાં આગળ કહે છે હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને અમે તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે. એટલે કે સંગત કરવાથી તમે માણસને માણસ તરીકે
ઓળખી શકશો, ઈશ્વરને ઈશ્વર તરીકે ઓળખી શકશો, અને સાથે તમે આનંદિત જીવન ગુજારશો. ને એટલું જ નહીં, તમારા જીવનમાં પ્રકાશ આવશે. પ્રકાશ એ જ્ઞાનને દર્શાવે છે, પ્રકાશ એ સમજણને દર્શાવે છે, પ્રકાશ એ એકબીજા માટેની જે એકતા છે, એકબીજા માટેનો જે ભાવ છે એને દર્શાવે છે. એટલે કે ખુલ્લું મન થઈ જશે, તમારી અંદરથી મનુષ્ય દૂર થઈ જશે, વિરોધ દૂર થઈ જશે, અને તમે એકતામાં આવશો. કેમ કે તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે, પ્રેમનો પ્રકાશ ફેલાયો છે, ક્ષમાનો પ્રકાશ ફેલાયો છે, ઈશ્વરના જ્ઞાનનો પ્રકાશ ફેલાયો છે. એટલે કે એકતા રાખવાથી, સંગત રાખવાથી, સહભાગિતા કરવાથી, ફેલોશિપ રાખવાથી કેટલા બધા ફાયદા થાય છે. જ્યારે તમે સંગત રાખતા થશો ત્યારે તમે માણસને માણસ તરીકે ઓળખી શકશો. જ્યારે તમે સંગત રાખતા થશો ત્યારે ઈશ્વરને ઈશ્વરને તરીકે ઓળખતા થશો, અને તમારું હૃદય આનંદિત થશે, અને તમારી અંદર આનંદ આવશે, તમારી અંદર પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ આવશે, ને તમે સાચું ખોટું પારખી શકશો. અને એટલા માટે કહે છે, હવે જે સંદેશો અમે તેના મોંથી સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ તે એ છે કે દેવ પ્રકાશ છે અને તેનામાં કંઈ પણ અંધકાર નથી. જ્યારે તમે માણસને માણસ તરીકે ઓળખશો અને ઈશ્વરને ઈશ્વર તરીકે ઓળખશો, તમારા મનમાંથી અંધકાર જતો રહેશે, અજ્ઞાનતા જતી રહેશે. આગળનું વચન કહે છે 6, જો આપણે કહીએ કે તેની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી. તમારી સંગત અને તમે જે સહભાગિતા રાખો છો માણસની સાથે, ઈશ્વરની સાથે, તમારા અંદરથી અજ્ઞાનતાનો અંધકાર દૂર થશે, પ્રકાશ આવશે, અને તમારે પ્રકાશના બાળકો તરીકે, સંતાનો તરીકે ચાલવાનું છે, અને અંધકારથી તમારે દૂર રહેવાનું છે, જૂઠાણાથી તમારે દૂર રહેવાનું છે. આગળ વચન વાંચીએ. 7મું વચન આપણને કહે છે, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. વચનની શરૂઆત પણ માણસની સાથે સહભાગી બને એનાથી શરૂ થાય છે, અને વચનની પૂર્ણાહુતિ પણ 2 બાબતથી પૂર્ણ થશે. કહે છે, પહેલાં તો માણસ સાથે માણસ સંગત કરે, અને લખ્યું છે તો આપણને એકબીજાની સાથે સંગત છે. અહીંયા કોઈ ધર્મનો ભેદ નથી આવતો, કોઈ જાતિનો ભેદ નથી આવતો. તમે બધા જ માણસ છો, માણસ તરીકે માણસને પ્રેમ કરો, અને એ ત્યારે જ બનશે. અને એના માટે લખ્યું છે, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. પ્રભુ ઈસુનું લોહી તમને શુદ્ધ કરે છે. પ્રભુ ઈસુનું લોહી તમને જીવન જીવવાની કળા શીખવાડે છે. પ્રભુ ઈસુનું લોહી તમને પ્રોટેક્ટ કરે છે, સુરક્ષા આપે છે. પ્રભુ ઈસુનું લોહી તમને સત્યનું જ્ઞાન આપે છે. પ્રભુ ઈસુનું લોહી તમને જીવનની ખાતરી આપે છે. પ્રભુ ઈસુનું લોહી તમને ક્ષમા કરવાનું આહવાન આપે છે. કેમ કે પ્રભુ ઈસુ લોહી એટલા માટે વળાવ્યું કે લોકોના પાપની માફી મળે. તો એ લોહીમાં ના અંદર હું છું તો હું પણ માફી આપતો બનું. એ લોહીમાં દયા છે, પ્રેમ છે, કરુણા છે, અનુકંપા છે. તો મારામાં પણ એ ગુણ આવશે. લોહી એ જીવન પ્રતીક છે. એ સતત વહેતું જીવન તમારા ને મારામાં ત્યારે જ આવશે જ્યારે હું ને તમે માણસની સાથે સંગત કરીશું, ઈશ્વરની સાથે સંગત કરીશું, ઈસુની સાથે સંગત કરીશું, ઈસુના પવિત્ર લોહીની સાથે સંગત કરીશું. તાળી પાડીએ આપણે આ પહેલા ભાગને માટે. આ વચનને આપણે બહુ સુંદર રીતે સમજી રહ્યા છે. સંગત, સહભાગિતા, ફેલોશિપ, એકતા, સંપ અને સત્સંગ એ શબ્દો પર આપણે આજે શીખી રહ્યા છે. 1 કોરિન્થી તેનો 1 અધ્યાય ને 9મું વચન આપણને કહે છે, જે દેવે તમને તેના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે તે વિશ્વાસુ છે. કોની સમક્ષતામાં પરમેશ્વર તમને તેડવા માંગે છે? લખ્યું છે, જે દેવે તમને તેના દીકરા અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતમાં તેડેલા છે. ઈશ્વર પણ ચાહે છે કે પ્રભુ ઈસુના નામે તમે બધા એકતામાં આવો, પ્રભુ ઈસુના નામમાં તમે સંગતમાં આવો, પ્રભુ ઈસુના નામમાં તમે સહભાગી બનો. તાળી પાડીએ આપણે પ્રભુને મહિમા આપીએ. ભલા ભાઈ બહેનો, બહુ ધ્યાનથી સાંભળીએ આપણે કે પરમેશ્વર પણ ચાહે છે કે એક માણસ બીજા માણસની સાથે સહભાગિતા કરે. એક માણસ તમામ પ્રકારના વિરોધો ભૂલીને, તમામ પ્રકારનો નફરત ભૂલીને એકબીજાની સાથે સહભાગી બને. ઈશ્વર ચાહે છે ને એના માટે માધ્યમ, એના માટે નિમિત્ત, એના માટે એનું જે માધ્યમ છે, નિમિત્ત છે તે પ્રભુ ઈસુ છે. પ્રભુ ઈસુના નામે તમે એકબીજાની સાથે સંગત કરો. કેમ કે પ્રભુ ઈસુ કેવા છે? વિશ્વાસુ, ફેથફુલ છે. એ એકદમ વિશ્વાસુ યોગ્ય વ્યક્તિ છે. એના પર તમે વિશ્વાસ કરશો તો તમારો વિશ્વાસ કદી ડગશે નહીં, તમે કદી હારશો નહીં જીવનમાં. કેમ કે પ્રભુ ઈસુ ક્ષમા આપે છે, પ્રભુ ઈસુ તમને માફી આપે છે, પ્રભુ ઈસુ તમને પ્રેમ કરે છે. તો તમે પણ એ જ ગુણો સાથે બીજા માણસની સાથે વ્યવહાર કરશો. પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ કરવાથી તમે પણ બીજાની સાથે સારી સહભાગિતા કરી શકશો. તાળી પાડીએ પ્રભુને મહિમા. ફિલિપિયનો પત્ર તેનો 2 અધ્યાય અને 1થી આગળ વચન વાંચું છું. અને આ બહુ જરૂરી સંગત તમારા અને મારા માટે છે. એ માટે જો ખ્રિસ્ત
ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ, પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. તાળી પાડીએ વચનોને માટે. જ્યારે તમે માણસોની સાથે માણસ તરીકે સંગત કરશો, ઈશ્વરની સાથે સહભાગી બનશો, ઈસુના લોહીની સાથે સહભાગિતા કરશો, પ્રભુ ઈસુની સાથે સહભાગિતા કરશો, તો પવિત્ર આત્મા તમને દોરવણી આપશે. અને પવિત્ર આત્મા જ્યારે તમને દોરવણી આપશે તો બાઇબલના વચનમાં આપણે જે એક શબ્દો સમજવાની કોશિશ કરીએ. ફિલિપી તેનો 2 અધ્યાય અને પહેલા વચનમાં લખ્યું છે, એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉત્તેજન તમને મળશે. આજે માણસ નિરાશ અને હતાશ થઈ ગયો છે, જીવનની હાડમારીઓમાં નિરાશ થઈ ગયો છે, કન્ફ્યુઝ થઈ ગયો છે જીવનમાં કે કેવી રીતે હું સારું જીવન જીવું, અને એના માટે ઘણા ઉથલ પાથલ કરી દે છે જીવનમાં, કાંઈ જ હાસિલ થતું નથી. પણ પ્રભુ ઈસુનું લોહી અને પ્રભુ ઈસુનો પવિત્ર આત્મા તમને જીવન જીવવામાં ઉત્તેજન અને પ્રેરણા આપશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળ લખ્યું છે, પ્રેમનો કંઈ દિલાસો, પ્રેમપૂર્વક તમને દિલાસો આપશે. આજે આપણે એટલા હતાશ અને નિરાશ થઈ ગયા છે, જીવનમાં હાર માનીને બેઠા, જ્યાં જોઈએ ત્યાં જીવનમાં એટલી બધી હતાશાઓ આપણા પર હાવી થઈ ગઈ છે અને દુઃખી અને નિરાશ થઈ ગયા છે કે આપણને કોઈ આશ્વાસન નથી આપતો. પણ પવિત્ર આત્મા આપણને પ્રેમપૂર્વક દિલાસો અને હિંમત આપે છે. પહેલાં તો ઉત્તેજન આપે છે અને ત્યારબાદ પ્રેમપૂર્વક બહુ જ સરળતાથી, બહુ પ્રેમાળ વે પર, બહુ જ પ્રેમાળ રીતે આપણને એ દિલાસો આપે છે. એટલું જ નહીં, પવિત્ર આત્માની સંગત તમને શું આપે છે? હૃદયની કરુણા આપે છે. શું આપે છે પવિત્ર આત્માની સંગત તમને? એકબીજા માટે તમે કરુણાળુ બનો છો. અને એટલા માટે આપણા પ્રેયર ટાવરનું નામ છે કરુણા પ્રેયર ટાવર. કરુણા એટલે કમ્પેશન, એકબીજા માટે લાગણી રાખવી, એકબીજા માટે હૃદયથી, પૂરા હૃદયથી ભાવ રાખવો, અને દુઃખમાં અને સુખમાં સામેલ થવું, દુઃખમાં એની પડખે થઈ જવું, એ છે કરુણા. અને પવિત્ર આત્માની સંગત આપણને હૃદયની કરુણા શીખવાડે છે. આપણે હૃદયથી ભાવ વિભોર બની જઈએ છીએ, હૃદયથી લાગણીશીલ બનીએ છીએ, અને એકબીજા માટે આપણે બહુ ભાવાત્મક સંબંધો આપણે રાખીએ છીએ. અને આગળ લખ્યું છે કરુણા તથા દયા. પવિત્ર આત્માની સંગતમાં આપણે કરુણાળુ અને દયાળુ બને છે. આપણું મન એકદમ નિખાલસ બની જાય છે. આજે નિખાલસ થવું બહુ કઠણ થઈ ગયું છે. આજે બધા કપટી અને સ્વાર્થી બની ગયા છે. પણ આપણે પવિત્ર આત્માની સંગતમાં નિખાલસ બનવાની જરૂર છે, કરુણાળુ બનવાની જરૂર છે, દયાળુ બનવાની જરૂર છે. અને આગળ લખ્યું છે, વચનમાં લખે છે, પાઉલ ફિલિપિયન લોકોને કહે છે, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાઓ. પવિત્ર આત્મા આપણને એક મનના બનાવે છે. ધાર્મિક ભેદભાવ ભૂલીને, જાતિના ભેદભાવ ભૂલીને, રાજકીય પક્ષો આપણને લડાવી રહ્યા છે, પરંતુ આપણે એક મનના થવાની જરૂર છે. દુનિયા જેમ કરવાની તેમ કરે, આપણે એમની સાથે કોઈ નિસ્બત નથી, પણ આપણે એક મનના થઈએ. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ. સંગતનો બીજો મતલબ થાય છે એકતા બનાવી રાખવી. એકતા એ ત્યારે જ તમે બનાવી રાખશો જ્યારે એકબીજા માટે તમે આદર રાખશો, એકબીજા માટે ભાવ રાખશો, એકબીજા માટે સન્માન રાખશો, એકબીજાની વાતો સાંભળશો, એકબીજાને સ્વીકારશો. હું બોલું તે તમે નહીં સાંભળો ને તમે બોલો તો હું નહીં સાંભળું, તો ક્યારેય એકતા નહીં આવે. ઘણા બધા મંડળીઓમાં, ઘણા બધા સમાજમાં, ઘણા બધા જૂથોમાં એકતા નથી હોતી. એનું કારણ છે કે હું સાતુસ્ય છું, હું કહું તે જ કરવાનું, તમારું હું સાંભળવા તૈયાર નથી. એટલા માટે ઘણા બધા સંગઠનો, સંસ્થાઓ અને ઘણી બધી મંડળીઓ તૂટી પડે છે. આગળ લખ્યું છે, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાઓ. એટલી બધી એકતા રાખો, એટલી બધી તમે અંદર સમાનતા રાખો, એટલી બધી સંગત રાખો, ફેલોશિપ રાખો, એકબીજાની ભાવનાઓને, એકબીજાની તકલીફોને, એકબીજાના દુઃખોને, દર્દોને તમે સમજો. આગળ લખ્યું છે, પક્ષાપક્ષીથી કે મિથ્યા અભિમાનથી કંઈ ન કરો. પક્ષ બહુ પડી ગયા છે, આ મારો માણસ, આ તેનો માણસ, આનું આ તેનું. પક્ષાપક્ષીથી કે મિથ્યા અભિમાનથી, અભિમાન નહીં, મિથ્યા ખોટું અભિમાન. હું આ છું, મારું આ જ સાંભળવાનું, હું પ્રમુખ છું, મારું સાંભળવાનું, હું સેક્રેટરી છું, મારું સાંભળ, હું આ છું, મારું સાંભળ. એને લીધે મંડળીઓ તૂટી રહી છે. મિથ્યાભિમાન. ઈશ્વરે તમને જે હોદ્દો આપ્યો છે, એ હોદ્દો વ્યવસ્થાને માટે આપ્યો છે, વ્યવહારને માટે આપ્યો છે, સંચાલનને માટે આપ્યો છે, અને તમારી ફરજ તમારે નિભાવવાની છે. પણ તમે મિથ્યાભિમાન કરશો તો તમે મંડળીનું તોડવાનું કારણ બનશો. અને એટલા માટે મિથ્યાભિમાનથી કંઈ ન કરો.
દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. આપણે નાના બનીને સેવા કરવાની, પણ બીજાને પહેલું સ્થાન આપવાનું એ પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આગળનું વચન કહે છે કે નમ્ર ભાવે પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ આપીએ. આપણામાં જ્યારે સત્સંગનો ભાવ આવશે, આપણામાં જ્યારે સંગતનો ભાવ આવશે, આપણામાં જ્યારે એકતાનો ભાવ આવશે, આપણામાં જ્યારે સહભાગિતાનો ભાગ આવશે, જ્યારે આપણામાં ફેલોશિપનો ભાવ આવશે, ત્યારે આપણે શું કરીશું? એકબીજા માટે આપણે લાગણી રાખીશું, એકબીજાની ભલાઈ વિચારીશું. પોતાનું જ ભલું થાય એવું નહીં, બીજાનું પણ ભલું થવું જોઈએ, અને એવું આપણે જીવન જીવીશું. આગળનું વચન કહે છે, 5મું વચન ઘણું મહત્વનું છે. ઈસુ ખ્રિસ્તનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ઈસુ ખ્રિસ્તનું મન દયાળુ હતું, ઈસુ ખ્રિસ્તનું મન કરુણાળુ હતું, ઈસુ ખ્રિસ્તનું મન માફી આપવાનું મન હતું, ઈસુ ખ્રિસ્તનું મન ત્યાગ ભાવનાવાળું હતું, સમર્પણવાળું હતું. આપણે પણ રાખીએ. જો આપણે ઈસુના અનુયાયી છે, પ્રભુ ઈસુને માનીએ છીએ, તો તમામ લોકોની સાથે પ્રેમ ભાવથી રહીએ. લડવાની, ઝઘડવાની, વિરોધ કરવાની કોઈ જરૂર નથી. જેને જેવું કરવું હોય તે કરશે, પણ આપણે નહીં કરીએ. આપણે સારું જીવન જીવીએ, નિખાલસ જીવન જીવીએ, પ્રભુ ઈસુના સાચા શિષ્ય તરીકે આપણે જીવન જીવીએ. એવું આપણને આજનો જે સંગતનો વિષય, સહભાગિતાનો વિષય, સત્સંગનો વિષય, ફેલોશિપનો વિષય આપણને શીખવાડી રહ્યો છે. તો પવિત્ર આત્મા જ્યારે આપણામાં આવશે, તો આ બધી બાબતો આપણા વ્યાવહારિક જીવનમાં આવી જશે, આપણી બૌદ્ધિક જીવનમાં આવી જશે, આપણી ભાવનાત્મક જીવનમાં આવી જશે. આગળનું વચન વાંચીએ. 1 કોરિન્થી 10મો અધ્યાય 16મા વચનને આપણે વાંચીએ. આશીર્વાદના જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે શું ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી? આપણે જે રોટલી ભાંગીએ છીએ તે શું ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી? હા, છે. જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના અનુયાયી બનીએ છીએ, ઈસુ ખ્રિસ્તના બાળકો બનીએ છીએ, ઈસુ ખ્રિસ્તના શિષ્ય અને શિષ્યા બનીએ છીએ, ત્યારે આપણે ઈસુ ખ્રિસ્તના રક્તના સંગતમાં આવીએ છીએ, ઈસુ ખ્રિસ્તના બલિદાનના સંગતમાં આવીએ છીએ, ઈસુ ખ્રિસ્તના શરીરના સંગતમાં આવીએ છીએ. ઈસુ ખ્રિસ્તે 3.5 વર્ષ માનવીય ધારાધોરણમાં રહીને માનવ જાતની સેવા કરી, એની સંગતમાં આવીએ છીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. ફક્ત ઈસુના નામની સંગત કરવી જરૂરી નથી, ઈસુના કામની સંગત કરવી પણ જરૂરી છે. આશીર્વાદનો જે પ્યાલો, કયો પ્યાલો? આશીર્વાદનો. કયો પ્યાલો? ઈસુના રક્તનો પ્યાલો, આશીર્વાદનો પ્યાલો છે. કયો આશીર્વાદ મળે છે? એ પ્યાલો પીવાથી, ઈસુના રક્તને ગ્રહણ કરવાથી, ઈસુના શરીરના ગ્રહણ કરવાથી, ઈસુના બલિદાનની ભાવના ગ્રહણ કરવાથી, ઈસુના ક્ષમાની ભાવના ગ્રહણ કરવાથી મારા જીવનમાં આશીર્વાદ આવશે. અને મારા જીવનમાં આશીર્વાદ આવશે એ આનંદનો આશીર્વાદ આવશે, શાંતિનો આશીર્વાદ આવશે, વૃદ્ધિનો આશીર્વાદ આવશે, ખુશીનો આશીર્વાદ આવશે, ભરપૂરીનો આશીર્વાદ આવશે, આત્મિક કૃપાદાનો આશીર્વાદ આવશે. એ આશીર્વાદો જ્યારે મને મળે છે, એ આશીર્વાદના ભાગીદાર આપણે આપણા લોકોને પણ કરાવીએ. આપણે અભિષિક્ત થઈએ, આપણે આશીર્વાદિત થઈએ, આપણે ભરપૂર જીવન જીવીએ. એ આપણે આજે આશીર્વાદના પ્યાલા દ્વારા શીખીએ છીએ. એક પ્યાલો ખાલી હોય એ તમારી તરસ ક્યારેય નહીં છીપાવી શકે, પણ એક પ્યાલાની અંદર જો પાણી હોય, દૂધ હોય, શરબત હોય, એ તમારી તરસ અને તમારી જે ઉકળાટ છે એને એ છીપાવે છે. એ જ રીતે ઈસુ ખ્રિસ્તનું લોહી તમારા જીવનના ઉકળાટને, તમારા જીવનની વેદનાઓને, તમારી જીવનની ચિંતાઓના વિહવળતાને આશીર્વાદમાં અને શાંતિમાં અને આનંદમાં બદલી દે છે. ઈસુના લોહીના પ્યાલાના સહભાગી બનો, એની સાથે તમે સંગત કરો. તાળી પાડી આપણે પ્રભુને મહિમા આપીએ. અને જ્યારે તમે શાંતિ અનુભવશો, જ્યારે તમે આનંદ અનુભવશો, જ્યારે તમે આશીર્વાદી થશો અને જ્યારે તમે અભિષિક્ત થશો, તો બીજાઓને પણ એમાં સહભાગી બનાવો. તો એ આશીર્વાદનો પ્યાલો છે. આગળનું વચન આપણે વાંચીએ. પ્રેરિતોના કૃત્યો તેનો 2 અધ્યાય 42 થી 47 વચન મારા અને તમારા માટે ખૂબ જ જરૂરી છે. આ વચનો તમને ને મને કેટલું સુંદર પડકાર આપે છે, કેટલી સરસ મજાની આપણને શિક્ષણ આપે છે. વચન કહે છે, 42મું વચન કહે છે, તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. જ્યારે તમે સંગતમાં આવશો, ત્યારે સૌથી પહેલો જે સંગત તમારો થશે એ બોધ,
બોધ એટલે શિક્ષણ, બોધ એટલે સત્યનું જ્ઞાન, બોધ એટલે સત્યનું શિક્ષણ. પ્રભુ ઈસુના નામમાં આપણે જ્યારે સંગત માણી રહ્યા છે ત્યારે આપણે પ્રભુ ઈસુનું વચન શીખી રહ્યા છે, પ્રભુ ઈસુનું બોધ વાણી શીખી રહ્યા છે. આપણને ઉત્તેજન, પ્રોત્સાહન અને પ્રેરણા મળી છે કે કેવી રીતે સારું જીવન જીવવું. તો સંગત કરવાથી તમારો સૌથી મોટો ફાયદો એ છે કે તમે પરમેશ્વરના વચનો સાંભળી શકો છો, પરમેશ્વરના વચનોનું ગ્રહણ કરી શકો છો અને પરમેશ્વરના વચનો અનુસાર જીવન જીવવા માટે પ્રેરિત થઈ શકો છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો જે પ્રેરિતો હતા, પ્રભુના શિષ્યો હતા, તે સૌથી પહેલાં પરમેશ્વરના વચનો શીખાડતા હતા. અને બીજી વાત, સંગતનો મતલબ હંમેશા એકરૂપ રહેવાની જરૂર છે, એકતામાં રહેવાની જરૂર છે. થોડા દિવસ એકતા રાખીને ફરી પાછા તમે હતા ત્યાં તમે ને હું છું ત્યાં હું, તો એ સંગત નથી. એટલે હંમેશા એકાકાર બની રહેવાની જરૂર છે, એકરૂપ બની રહેવાની જરૂર છે. આગળ લખ્યું છે રોટલી ભાંગવામાં. રોટલી ભાંગવાનો મતલબ ભૌતિક ભોજનની વાત નથી લખતો બાઇબલ. રોટલી ભાંગવાનો મતલબ પ્રભુ ઈસુના શરીર અને એના બલિદાન, એના રક્તને યાદ કરવું. પ્રભુ ઈસુ કાલ્વરીના ક્રૂસ પર મારા પાપોને ખાતર મૃત્યુ પામ્યા, એની સભાનતા આપણને સંગતમાં મળે છે. એની સભાનતા આપણા હૃદયમાં કેળવવાની જરૂર છે. એ બલિદાનની ભાવનાને સમજવાની જરૂર છે. ઘણા બધા લોકો 10 વર્ષથી, 20 વર્ષથી, 30 વર્ષથી ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મ પાળી રહ્યા છે, પણ અફસોસ એમના જીવનમાં ખ્રિસ્ત જ નથી. અફસોસ એમના જીવનમાં ખ્રિસ્તનો જ અભાવ છે, ખ્રિસ્તની જ ગેરહાજરી છે. નામ તો ખ્રિસ્તી છે, મંડળી તો કોઈ ખ્રિસ્તી મંડળીના સભ્ય છે, પણ અફસોસ એમના જીવનમાં જે કમી છે એ ઈસુ ખ્રિસ્તની જ કમી છે. એવા ખ્રિસ્તી બનવાની જરૂર નથી, એવા વિશ્વાસુ બનવાની જરૂર નથી. લગાતાર એક વાત યાદ રાખવાની, રોટલી ભાંગવાનો મતલબ ઈસુના બલિદાનને સતત યાદ કરવાની જરૂર છે. અને મહત્વની ચોથી વાત લખી છે, પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવાની જરૂર છે. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય 43 વચનથી આગળ વાંચું છું. બધા ભયભીત થયા અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. તાળી પાડી આપણે હાલેલુયા. તમે એકબીજાની સાથે સંગતમાં આવશો, પિતાની સાથે સંગતમાં આવશો, પુત્ર ઈશુના રક્તની સંગતમાં આવશો, પવિત્ર આત્માની સંગતમાં આવશો, તો સ્વાભાવિક છે તમારા જીવનમાં અને આ મંડળીમાં ચિહ્નો ને ચમત્કારો થશે ને થશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે ઘણી બધી મંડળીઓમાં સંખ્યા બહુ મોટી છે, પણ ચિહ્નો ચમત્કારો નથી. ચિહ્નો ચમત્કારો નથી. એનું કારણ છે કે લોકો એકરૂપ નથી, લોકો પ્રાર્થના નથી કરતા, લોકો એકજૂટ નથી થતા, લોકોમાં સમાનતા નથી, લોકોમાં ક્ષમા ભાવના નથી, લોકોમાં સદભાવના નથી. આપણા જીવનમાં, આપણા વિચારોમાં, આપણા કાર્યોમાં સદભાવના નથી, લાગણી નથી, એકતા નથી, સંગત નથી, ફેલોશિપ નથી. આપણે બસ સ્વાર્થી બની ગયા છે ને એટલા આપણી મંડળીઓમાં ચમત્કારો નથી, આપણી મંડળીમાં ચિહ્નો નથી, કામો નથી થતા. તો જ્યાં એકતા હશે, જ્યાં સંગત હશે, જ્યાં સહભાગિતા હશે, જ્યાં ફેલોશિપ હશે, જ્યાં એક વિચારના લોકો હશે, જ્યાં પ્રાર્થનાવાદી લોકો હશે ને, ત્યાં અદ્ભુત કૃત્યો અને અદ્ભુત ચમત્કારો અવશ્ય થશે. બધા બોલો આમીન, બધા બોલો આમીન. આગળ લખ્યું છે, સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા, તેઓની બધી મિલકત સામાન્ય હતી, તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. આજે આપણને વેચવાનો બુદ્ધિ બહુ છે, વહેંચવાની સદભાવના નથી. વેચવું મતલબ પૈસા દામ લઈને લોકો કોપરેલ વેચે છે, લોકો પાણી વેચે છે, લોકો પ્રાર્થના કરેલી શાલ વેચે છે, લોકો પ્રાર્થના કરેલા રૂમાલ વેચે છે. મંડળીઓમાં આ હાલત થઈ ગઈ છે આજે, મંડળીઓમાં આ હાલત છે આજે. આપણે વેચવાનું કામ નથી કરવાનું, વહેંચવાનું કામ કરવાનું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ ને, બિઝનેસ નહીં કરીએ. વેચવાનું નહીં, વહેંચવાનું કામ કરીએ, સમાનતા રાખીએ. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા. અહીંયા તો મંડળી ઘણા લોકો રવિવાર આવતા હોય છે અને અમુક લોકો રવિવારે બી નથી આવતા. નોકરી ધંધાને કારણે રવિવાર પણ ટાળતા હોય છે અને 3 રવિવાર, 4 રવિવાર, 6 મહિના, વરસ નથી દેખાતા લોકો. સંગતમાં રહો, ફાયદો છે. સંગતમાં રહો, આત્મિક લાભ છે તમને. મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તેના નિખાલસ મનથી ભોજન કરતા. એકબીજાના ઘરે જતા, એકબીજાની મુલાકાત કરતા, એકબીજાના પરિવાર અને કુટુંબીજનો માટે પ્રાર્થના કરતા, સહભાગિતા માણતા. કેટલી મજાની વાત આવી. એકબીજાની સાથે સહભાગિતા કરો અને નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા અને દેવની સ્તુતિ કરતા હતા.
અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. જોયું, દેવ પણ દેવની સ્તુતિ કરતા હતા. ને એ કોને ગમતું હતું? બધાને ગમતું હતું. ગમતું કામ કરીએ આપણે. એકબીજા માટે પ્રસન્નતા રાખો, ખુશી રાખો, એકબીજા માટે લાગણી રાખો અને એકબીજા માટે અંદર ખુશહાલ રહો. અને લખ્યું છે, વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. તાળી પાડી આપણે એકવાર જોરદાર. સંગતિનું સૌથી મોટું પરિણામ શું છે ખબર? તમે પોતે એકલા આશીર્વાદિત નથી થતા, તમે પોતે આનંદથી ભરપૂર નથી થતા, તમે એકલા શાંતિથી ભરપૂર નથી થતા, તમે એકલા તારણ નથી પામતા. બહુ બધા લોકો, અસંખ્ય લોકો તારણ પામવાની રાહ જોઈ રહ્યા છે. તમારી રાહ જોઈને ઊભા છે. તમારું કામ છે એમને લાવવાનું અને એવો તારણ પામનારાઓ ઉમેરાતા જશે. આજના સંદેશનું અંતિમ વચન, હિબ્રુઓને પત્ર તેનો 10મો અધ્યાય 25મું વચન. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, અને જેમ જેમ તે દહાડો એટલે કે ન્યાયનો દિવસ પાસે આવતો જો તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. તાળી પાડી વચનને માટે. જેમ કેટલાક કરે છે, ઘણા બધા નથી કરતા. બહુ ઓછા લોકો આ કાર્ય કરી રહ્યા છે. અહીં લખ્યું છે, જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ. એકાકાર બનીએ, એકજૂટ બનીએ, એકતામાં રહીએ, મજબૂત બનીએ. બોલો હાલેલુયા. બધા બોલો આમીન. આવું આપણા જીવનમાં થવું જોઈએ એટલે આપણે આમીન બોલીએ છીએ. લખ્યું છે, એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. આપણે તો ઉકળાટ આપીએ છીએ એકબીજા માટે, વિદ્રોહ અને વિરોધ કરીએ છીએ એકબીજા માટે. આ આવો ને તે તેવો સતત આપણે એકબીજાને આંગળી ચીંધીએ છીએ. એ આપણે નથી કરવાનું. પ્રભુના બાળકો તરીકે, પ્રભુના વિશ્વાસુ લોકો તરીકે આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. ફક્ત ઉત્તેજન આપીને પૂરું નહીં કરીએ ભાઈ. લખ્યું છે, જેમ જેમ તે દિવસ એટલે પ્રભુ ઈસુ તમને લેવા આવે એ પહેલાં તમે શું કરો? જેમ જેમ તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ ઠંડા પડી જાઓ, નથી લખ્યું. ઢીલા પડી જાઓ, નથી લખ્યું. વિશેષ પ્રયત્ન કરો, વિશેષ યત્ન કરો આ બાબતનો, વિશેષ કાર્ય તમે કરો, વિશેષ જિમ્મેદારીની સાથે આગળ વધો. ક્યાં સુધી આપણે બેસી રહીશું? ક્યાં સુધી ઢીલા પોચા બેસી રહીશું? ક્યાં સુધી આપણે એકલા અટુલા રહીશું જીવનમાં? એકતા, સંગત, સહભાગિતા, ફેલોશિપ અને સત્સંગની બહુ જરૂર છે. આ છેલ્લા યુગમાં છે, આપણે અંતિમ સમયમાં છે. સત્સંગ કરો, સારા લોકો સાથે સંગતિ કરો, સત્યને માટે સંગતિ કરો, સત્યની સ્વાર્થાને માટે સંગતિ કરો, ફેલોશિપ કરો, ગીતો ગાઓ, આનંદ કરો, પ્રભુનો મહિમા કરો અને એકબીજાના સુખ દુઃખના ભાગીદાર બનો. એકબીજાને ઉત્તેજન અને પ્રોત્સાહન આપો, એકબીજાને પડખે રહો, એકબીજાને પાડી નાખવાનું કારણ નહીં બનો. આજના વચન દ્વારા પ્રભુ આપ સૌને પુષ્કળ આશીર્વાદ આપે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપે.